પ્રકરણ 32 ઝંખના. એ બધું નદીના ઘાટથી જ ચાલુ થયેલું, પણ રામબાઈ વીરજીના જીવનમાં તો 10 વર્ષથી હતું. એક બાળકના જન્મની ઈચ્છા, ઝંખના, સપનું. 20 વર્ષની હતી ત્યારથી રામબાઈ બાળકોની વાતો કર્યા કરતી. તેને બાળકો ખૂબ ગમતા. વાડીએ બપોર વચ્ચે રોટલી તોડતા તોડતા બંને એકબીજાને કયા કરે, આપણે દીકરી કેદી થાય? રામબાઈ વીરજીને પૂછે. વીરજી મલકાઈ ઉઠે. તેનું મન મોજ મોજ થઈ જાય. મનમાં સપનાઓ ચાલુ થઈ જાય. જેદી થાય તેદી આપણે અમદાવાદ સુરત જેવા શહેરમાં વ્યા જાઉં. ત્યાં રૂપિયો બહુ છે. અને અરે આપણી સોરીને 20 જોડી લુગડા લઈ દેવું. રામબાઈ પણ આકાશ સામું જોતી સપનું જુએ. અને તેને રોજ મેળામાં લઈ જાઉં. પણ શહેરમાં ખેતર તો ન હોય ને? રામબાઈ પૂછે. ઈ ખબર નહીં, શહેરમાં તો માણસ હોય, ત્યાં ખેતરને ક્યાં નાખવા? અને આપણી સોરીને ગારાના રમકડા ત્યાં નહીં મળે તો? અહીંયા તો હું ને તું રોજ ગારાના રમકડા બનાવી દેવું. એવા મીઠા સપના, એથી પણ મીઠી એ બંનેની ઝંખના. ધરતી પરના લાખો કરોડો સ્ત્રી પુરુષના યુગલ હશે. દરેક યુગલ સમય આવે બાળકને જન્મ આપતું હશે. કોઈને પોતાનો પરિવાર વંશ આગળ વધારવા માટે સંતાન કરવા હશે. કોઈને જિંદગીની એકની એક ઘટમાળથી થાકી કંટાળીને સંતાન કરવા હશે. કોઈને જીવન રસ ફરી જાગે એટલે સંતાનની જરૂર હશે. કોઈને પરિવારની ઈચ્છાઓ પૂરી કરવા ખાતર કરવા પડતા હશે. પણ રામબાઈને સંતાન એટલે કરવું હતું કારણ કે એ જે પુરુષના પ્રેમને પોતાના લોહીના કણકણની અંદર સમાવી ચૂકી છે, એ પુરુષનું લોહી જેનામાં દોડતું હોય, એ બાળક તેમના ખોળામાં રમતું હોય તો એ કેવો આનંદ હશે. રામબાઈને પ્રેમમય થવું હતું. વીરજીને આ સ્ત્રીના પેટેથી જન્મેલા માનવને જોવું હતું, રમાડવું હતું, મોટું કરવું હતું. બંનેને સંતાન કરવું હતું કારણ કે એ સંતાન તેમના પ્રેમનું જીવતું રૂપ હશે. તેમનો પ્રેમ હંમેશા ચૂપ હતો, દરિયો હતો, મૂંગો, ઊંડો, શાંત દરિયો. તે એકબીજાને એટલો પ્રેમ કરતા કે કહી પણ ન શકતા કે એ કેટલો છે. બંને ઘરે ઓસરીમાં મૂંગા મૂંગા ઘઉંમાંથી કાંકરા વીણતા હોય અને અચાનક વીરજી રામબાઈ સામું જુએ. નીચું જોઈને કાંકરા વીણ્યા કરતી રામબાઈની બાજુમાં ખસે. ધીમેથી રામબાઈના માથા પર પોતાની હથેળી મૂકે અને હળવેથી પોતાની રમૂડીને કપાળ પર ચૂમી લે. રામબાઈ હસી પડે, શરમાઈ જાય. વીરજીની છાતીમાં માથું નાખી દે. વીરજીની પહોળી છાતીને પોતાના બંને હાથથી ભેટીને માથું એની છાતીમાં દબાવી રાખે અને અંદર છાતીમાં બેઠો અગાધ અફાટ પ્રેમ દરિયો ઉછળે, કુગવાટા કરે, તોફાન મચાવે, માજા મૂકે. રામબાઈ ખીચડી બનાવતી હોય અને એની વરાળથી એની આંગળી દાજે, ચીસ નીકળી જાય. વીરજી દોડતો આવે અને રામબાઈની આંગળીઓ પકડીને ફૂંક મારે અને અંદરના દરિયામાં તોફાન ચડે. બંનેને સંતાન કરવું હતું કારણ કે આ શાંત પ્રેમને ગાંડું થવું હતું અને બાળક બનવું હતું. રામબાઈને થયા કરતું કે એના પેટમાંથી બાળક નીકળશે, એવું શરીર નીકળશે જે સંપૂર્ણ હશે. એને આંખો હશે, નાનકડા ગુલાબી હોઠ અને લોહી ભર્યા ગાલ હશે. એને નાજુક હાથની ટચુકડી આંગળીઓ ઉપર કોમળ ગુલાબની પાંખડી જેવા નખ હશે. એ બાળકની નાભીમાંથી નીકળતું કાળું દોરડું રામબાઈના શરીરને જોડેલું હશે. એ બાળકને જોઈને તો વીરજીથી રડી પડાશે હો. એ શરીરમાં જીવ કોણે પૂર્યો હશે? એને હવા ક્યાંથી મળતી હશે? એક માણસ અંદર માણસને બનાવનારો કલાકાર કોણ? એ કલાકાર મારા પેટ અંદર જીવને ક્યારે ઘડશે? બંને ખેતરે હોય તો પણ બસ એ જ વાતો કર્યા કરે. બાળક કેવું હશે? દીકરી હશે કે દીકરો? રામબાઈને દીકરો જોઈએ છે કારણ કે તે વીરજી જેવો જ હશે. વીરજીને દીકરી જોઈએ છે કારણ કે રામબાઈ જેવી દેખાશે. બંને ક્યારે આવશે? પહેલા કોણ આવશે? એને માટે ઘોડિયું મનસુખભાઈ લુહાર પાસે બનાવડાવશું કે પછી અમરેલીથી ખરીદશું? એ ફળિયામાં દોડતું દોડતું કાંટાની વાડ પાસે જતું રહેશે તો
અરે કાંટાની વાડ કાઢીને આપણે દિવાલ બનાવી લેવું. દીકરીને કાંટો ન વાગવો જોવે. વીરજી બોલ્યા કરે. અને હા, દીકરી કોઈ દી મોટી જ ન થાય તો કેવું સારું. દીકરી જો મોટી થઈ જાય તો એ બાપાને રોતો મેલીને હાહરે નીકળી જાય. વીરજી સપના જુએ કે એ દીકરીને સિંહણ પર બેસાડીને ગામમાં ફરવા લઈ જશે. તેને ખૂબ ભણાવશે. તેને પાટી, પેન, દફતર બધું લઈ દેશે. વીરજી ક્યારેક અડધી રાત્રે જાગી જાય. ફળિયામાં જઈને માટીમાં પાણી નાખીને ગારો બનાવે. આવનારા સંતાન માટે માટીના રમકડા અડધી રાત્રે અંધારામાં બનાવે. ક્યારેક ગામના સુતાર પાસે જઈને રમકડાનું લાકડાનું ગાડું બનાવડાવે. પણ બંનેના સપના હંમેશા સપના જ રહ્યા. 20 વર્ષની ઉંમરે જે સપનાઓ જન્મ્યા હતા એ 8-9 વર્ષ સુધી સપના જ રહ્યા.